વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 8 સુધી જોયું। આજે આપણે જોવાના છે દાખલા નંબર 9। આકૃતિ RISK શું કીધી છે? RISK એટલે આટલો ભાગ જુઓ। RISK ની અંદર આ K અને R છે। શું છે? K અને R એ બંને કેવા ખૂણા છે? પાસ પાસે। કેવા ખૂણા છે? પાસ પાસે। ક્લિયર? પાસ પાસે ખૂણા હોય તો સમાંતરબાહુ ચતુષ્કોણની અંદર કેવી જોડ બને? પૂરક કોણ। કેવી જોડ બને? પૂરક કોણ। એટલે કે RISK ની અંદર ખૂણો K વત્તા ખૂણો R બરાબર 180 અંશ। કેમ? પૂરક કોણ। કેમ? પૂરક કોણ। ક્લિયર? પછી ખૂણો K આપેલું છે કેટલો? 120 અંશ વત્તા ખૂણો R બરાબર 180। ખૂણો R બરાબર 180 અંશ ઓછા 120 અંશ। તો ખૂણો R બરાબર 180 માંથી 120 જશે તો કેટલા રહેશે? 60 અંશ। કેટલા રહેશે? 60 અંશ। ક્લિયર? તો આ ખૂણો કેટલાનો આવે? 60 અંશ। હવે સમજજો, તમારે બીજો છે CLUE। CLUE એટલે કે આબો ભાગ। કેવો ભાગ? આ ભાગ। આબો પહેલા કયો હતો? RISK એટલે કે આટલો ભાગ, એની અંદર આ બંને પાસ પાસેના ખૂણા, આ ખૂણો શોધ્યો એની અંદર। પછી શું હતું? CLUE એટલે કે આ ચતુષ્કોણ। કયો ચતુષ્કોણ? CLUE ની અંદર તમે સમજો। પછી સમાંતરબાહુ ચતુષ્કોણ છે તો કોની કિંમત શોધવાની? x ની કિંમત। કોની કિંમત શોધવાની? x। એટલે કે આ જે ખૂણો છે એ કિંમત તમારે શોધવાની છે। તમે ધ્યાનથી જુઓ, અહીં એક ચતુષ્કોણમાં છે, આજે અહીં છેદે એને શું નામ આપ્યું છે? મેં O નામ આપ્યું છે। શું નામ આપ્યું છે? O। અહીં જે બે બિંદુ છેદે છે ત્યાં શું નામ આપ્યું છે? O। તો એક ત્રિકોણ બને છે। કયો ત્રિકોણ? EOS। આ ત્રિકોણ બને છે, ધ્યાનથી જુઓ, EOS। ત્રિકોણની ત્રણે બાજુનો સરવાળો કેટલો થાય? 180 અંશ। આની અંદર R ની સામેનો ખૂણો કયો છે? S ખૂણો। કયો ખૂણો? S। કેમ? કારણ કે RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની અંદર R એની સામેનો ખૂણો કયો? S। તો સામેના ખૂણા કેવા? સરખા। તો ખૂણો R બરાબર ખૂણો S માટે અહીં લખું સામેના ખૂણા। સામેના ખૂણા। ક્લિયર? તો ખૂણો S બરાબર કેટલા અંશ? 60 અંશ। કેટલા અંશ? 60 અંશ। તો આ ખૂણો કેટલાનો મળ્યો? 60। આપણે x શોધવાનો છે તો આ x ત્રિકોણની અંદર છે। કયો ત્રિકોણ મળે છે? EOS એટલે કે આટલો ભાગ ધ્યાનમાં રાખો। આટલો ભાગ, આ જે ભાગ છે એ ત્રિકોણ બને છે। શું બને છે? ત્રિકોણ। આની સામે S હતો તો એ 60 અંશમાં અપાઈ ગયું। પછી શું કરીશું આપણે? E શોધીએ। E કેવી રીતે શોધીશું? તો જુઓ, CLUE L ની સામેનો ખૂણો કયો થાય છે? E। કયો થાય છે? E। જો L 70 અંશ હોય તો એની બિલકુલ સામે E પણ કેટલાનો હોય? 70। કેમ? કારણ કે સામેના ખૂણા કેવા? સરખા। તો અહીં લખું ખૂણો L બરાબર ખૂણો E। સામેના ખૂણા। ક્લિયર? ખૂણો L 70 અંશ તો માટે ખૂણો E બરાબર પણ કેટલા? 70 અંશ। કેટલા? 70 અંશ। તો આ કેટલા? 70 અંશ। તો જો આ ત્રિકોણના ત્રણ ખૂણા કયા કયા? ખૂણો E વત્તા ખૂણો S વત્તા ખૂણો O બરાબર કેટલા? 180। કયો? આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો। આ O ખૂણો આપણે શોધવાનો છે। E કેટલા? આ 70 તો આ પણ 70। E કેટલા? 70 અંશ। S કેટલા આવ્યા? 60 અંશ। O ખૂણો X બરાબર 180 અંશ। 70 60 કેટલા થશે? X વત્તા 130 અંશ બરાબર 180 અંશ। તો માટે X બરાબર 180 અંશમાંથી 130 જશે તો x ની કિંમત તમને કેટલી મળશે? 180 માંથી તમે 130 બાદ કરશો તો તમને કેટલા મળશે? 50 અંશ। કેટલા મળશે? 50। તો x ની કિંમત કેટલી મળશે તમને? 50 અંશ।
તો આ હતો દાખલા નંબર 9, જેની અંદર 2 સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા હતા. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.